सैयारा तू तो बदला नहीं है। Monday usually is my bike ride day, but then we also thought कि दिव्यांका ने बाइक राइड नहीं किया यार बहुत टाइम से, क्योंकि 1.5 साल हो गया ऑलमोस्ट ये जब से इन्होंने अपना कांड करवाया था हाथ का, तब से इनकी बाइक खड़ी हुई थी और ये जब भी नीचे जाती थी तो उसको ऐसे मैं बहुत बात करती हूँ अपनी बाइक से। मुझे थॉट आया, ठीक तो हो, ऐसे मैं पूछताछ करती रहती हूँ। मुझे काफी बार थॉट आया कि बाइक बेच देते हैं, अब तो कहाँ ही चलाएगी। हमारे बीच में वो हो गया कि भाई नहीं बेचना जरूरी है, यू शुड नॉट, ऐसा वैसा। मैंने मना किया तो कहते मम्मी से पूछता हूँ। इन्हें लगा कि माँ तो अपनी बेटी के प्रोटेक्शन के लिए बहुत सोचेगी। मेरे मम्मी देख लो अपनी बेटी की सेफ्टी की आपको ख्याल है कि नहीं है। हाँ, ये ना बाइक चलाना चाह रही है वापस, तो मम्मी ने क्या कहा, तो चलाने दो ना, क्या प्रॉब्लम है। कहती कोई बात नहीं, अभी मत बेचो, एक दिन जब सब उसको ठीक लगेगा तब हो सकता है वापस चला ले, अभी मत बेचो। वो मना कर रही है तो मत बेचो। શું તમે કોઈ દિવસ ઉડતી માછલીને જોઈ છે? શું તમે કોઈ દિવસ જોયું છે કે નદી પહાડ પર ચડી જાય? શું તમે કોઈ દિવસ જોયું છે કે આકાશના તારા તમારી પાસે આવી જાય? નથી જોયું ને? આ બધું જ શક્ય છે, અને એ પણ માત્ર તમારી ક્લિક્સથી। હવે તમે સમજી જ ગયા હશો કે અમે શેની વાત કરી રહ્યા છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ મલ્ટીમીડિયાની। તો મિત્રો, આજે આપણે વાત કરીશું અરીના એનિમેશનની અને લઈશું મુલાકાત અરીના એનિમેશનના સીજી રોડ અને મણિનગર અમદાવાદ સેન્ટરની। સો ફ્રેન્ડ્સ, મારી સાથે વાત કરશે અરીના એનિમેશન ડિરેક્ટર અદિતિ શાહ, જે ડિરેક્ટર છે અરીના એનિમેશન મણિનગર અને સીજી રોડના। મેમ વેલકમ ફર્સ્ટ ઓફ ઓલ। મેમ, સૌથી પહેલાં તો તમે એ કહેશો કે કેમ અરીના એનિમેશન જ કેમ? અરીના એનિમેશનમાં જે પ્રકારના કોર્સીસ શીખવાડવામાં આવે છે એમાં સ્ટુડન્ટ્સ કરિયર બહુ જ સારી બનાવી શકે છે। આટલા વર્ષોથી વી હેવ taught students for 17 years we are into this industry. ઘણા બધા સ્ટુડન્ટ્સે ઘણી સારી કારકિર્દી બનાવી છે આ ટેકનોલોજીમાં, બિકોઝ બેઝિકલી અરીના એનિમેશનમાં જે પ્રકારના કોર્સીસ છે એ કમ્યુનિકેશન લેંગ્વેજ છે, કોઈ કમ્પ્યુટર કોર્સ નથી। સો દરેક ઇન્ડસ્ટ્રીમાં આજે કમ્યુનિકેશનની જરૂરત હોય છે। આ ટેકનોલોજી શીખ્યા પછી દરેક વ્યક્તિ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને પોતાની સારી કરિયર બનાવી શકે છે। મેમ, અમે એવું બી સાંભળ્યું છે કે વિમેનને લાગે, એટલે સ્ત્રીઓ માટે બી એક સરસ કોર્સ કે કોઈ એક સારી ઓપોર્ચ્યુનિટી તમે પ્રોવાઈડ કરો છો। દરેક સ્ત્રી માટે આ ટેકનોલોજી શીખવી બહુ જ જરૂરી છે, કારણ કે દરેક છોકરીઓ ઘરની બહાર જઈ અને પોતાની કરિયર બનાવી શકે એવું જરૂરી નથી। ઘણી છોકરીઓ કોઈ પણ કારણસર જોબ ના કરી શકે તો એ લોકોને માટે કોઈ બીજું કરિયર ઓપ્શન રહેતું નથી। પણ આ ટેકનોલોજી શીખી હોય તો દરેક સ્ત્રી ઘરમાં રહી અને જોબ કર્યા વગર ફ્રીલાન્સિંગ વર્ક કરી અને પોતાની કારકિર્દી બનાવી શકે છે। દરેક કંપનીને, દરેક ઇન્ડસ્ટ્રીને કમ્યુનિકેશનની જરૂર છે। એ લોકો એમના માટે ડિઝાઇનિંગ રિલેટેડ વિઝિટિંગ કાર્ડ, લેટરહેડ, લોગો, બ્રોશર, કેટલોગ, ન્યૂઝપેપર એડવર્ટીઝમેન્ટ, વેબસાઇટ ડિઝાઇનિંગ, એનિમેશન, આ બધું જ ઘરે રહીને કરીને એમાંથી બહુ જ સારી કરિયર, સ્વતંત્ર કારકિર્દી બનાવી શકે છે। મેમ, અરીના એનિમેશનની એક બહુ જ ખાસ વસ્તુ કઈ છે જે આપણે કહીએ કે બીજી જગ્યાએ નથી?
અરીના એનિમેશનમાં અહીંયા જ્યાં સુધી સીજી રોડ અને મણિનગર સેન્ટરનો સવાલ છે, અમે ક્વોલિટી એજ્યુકેશન ઉપર ખૂબ જ ભાર આપીએ છીએ. અમે પેરેન્ટ્સને પણ ઇન્વોલ્વ કરીએ છીએ, સ્ટુડન્ટનું પરફોર્મન્સ બતાવીએ છીએ, સો દેટ પેરેન્ટ્સ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે એમના બાળકો શું ભણી રહ્યા છે અને શું કરી રહ્યા છે અને આગળ જતાં એ લોકો શું કરી શકશે. તો એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આ સિવાય ઘણા બધા વેલ્યુ એડિશન્સ અમે સ્ટુડન્ટ્સને આપીએ છીએ અને પ્લેસમેન્ટ્સ પણ આપીએ છીએ. અત્યાર સુધી આટલા વર્ષોમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ અમારા પોતાની કરિયર બહુ સારી બનાવી ચૂક્યા છે આ ઇન્ડસ્ટ્રીમાં. 17 વર્ષમાં અમારા ઘણા સ્ટુડન્ટ્સ પોતાની કંપની આ ઇન્ડસ્ટ્રીમાં આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, પોતાની કંપની ખોલીને એને એમના હાથ નીચે 15-20 એમ્પ્લોઈઝ પણ કામ કરે છે. અરીના એનિમેશન સીજી રોડ અને મણિનગરનું એજ્યુકેશન સ્ટુડન્ટ્સને આ લેવલ સુધી કામ કરવા અથવા પોતાની કારકિર્દી બનવા માટે સક્ષમ બનાવે છે. બિસાઇડ્સ ટ્રેનિંગ ધેમ ફોર ધ કોર્સિસ, વી ગીવ લોટ ઓફ વેલ્યુ એડિશન ટુ ધ સ્ટુડન્ટ્સ જે એમની કારકિર્દી માટે જરૂરી છે. હે ફ્રેન્ડ્સ, આજે આપણે છીએ અરીના એનિમેશનના સેન્ટર પર. એનિમેશનની જો આપણે વાત કરીએ તો એનિમેશનની દરેક જગ્યાએ જરૂર તો પડે જ છે. પછી તે ન્યૂઝ ચેનલ હોય, કાર્ટૂન ચેનલ હોય કે પછી તે હોય કોઈ ફિલ્મ, વિષય વસ્તુને સારી રીતે પ્રેઝન્ટ કરવાનું માધ્યમ એટલે એનિમેશન. હે ફ્રેન્ડ્સ, અરીના એનિમેશનમાં આજે આપણે વાત કરીશું એનિમેશન, વેબ ડિઝાઇનિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ અને VFXની. અને તે માટે માહિતી આપશે અરીના એનિમેશન સીજી રોડ અમદાવાદના કાઉન્સિલર. તો આજે આપણે ગ્રાફિક ડિઝાઇનિંગની વાત કરીએ. તો ગ્રાફિક ડિઝાઇનિંગ એ શું છે? જે પણ પ્રિન્ટથી રિલેટેડ છે, જે પ્રિન્ટ થઈ શકે એને આપણે ગ્રાફિક્સ કહીએ. કોલગેટ છે કે સોફ્ટ છે, કોઈ છોકરાઓનું કંઈ પણ પેકેજિંગ બિસ્કિટ્સ આવે છે, જે પણ ડિઝાઇનિંગ થાય છે એ ગ્રાફિક ડિઝાઇનિંગમાં થાય છે. દરેક કંપની પોતાની એડ કરાવે છે. તો જેવી રીતે ન્યૂઝપેપરમાં એડ આપે છે કે પોતાનું એમનું બ્રોશર હોય કે લીફલેટ્સ આપે છે, તો દરેક કંપનીમાં આ વસ્તુની ઓપોર્ચ્યુનિટી છે કે તમે એમના માટે ગ્રાફિક ડિઝાઇનિંગ કરી શકો. તમે એઝ અ ફ્રીલાન્સર પણ વર્ક કરી શકો એમના માટે. તો એ ઓપોર્ચ્યુનિટી પણ ઘણી સારી છે કે તમે ઘરે બેઠા અને તમારા કન્વિનિયન્ટ ટાઈમ ઉપર પણ એ વસ્તુ કરી શકો છો. તો હવે આપણે વાત કરીએ વેબસાઇટ ડિઝાઇનિંગની. તો વેબસાઇટ એટલે શું છે? આપણે જ્યારે કોઈ વેબસાઇટ વિઝિટ કરીએ તો એમાં જોઈએ કે એક કંપનીનું કોઈ પણ એક પેજ હોય છે જેમાં એ કંપની વિશે કે કોઈ પ્રોડક્ટ વિશે ઇન્ફોર્મેશન આપી હોય છે અને એમાં બટન્સ હોય તો આપણે કોઈ બટનને ક્લિક કરીએ તો આપણે બીજા પેજ ઉપર જઈને એની ઇન્ફોર્મેશન પણ લઈ શકીએ. તો આ બધું કેવી રીતે થાય છે? એક વેબસાઇટ ડિઝાઇનર આખી એની વેબસાઇટ એ પેજીસ ડિઝાઇન કરે છે, પછી એકબીજા સાથે એ પેજીસને લિંક કરે છે અને આપણે એ ઇન્ફોર્મેશન મેળવી શકીએ. આ એ વસ્તુ એટલે એ કોણ કરે? વેબસાઇટ ડિઝાઇનર કરે. તો તમે વેબસાઇટ કેવી રીતે ડિઝાઇન કરવી એ અમે અહીંયા શીખવાડીએ છીએ. હવે જોઈએ તો જેવી રીતે એડ એજન્સીઝની વાત કરીએ તો એ લોકો જ્યારે મોટી કંપનીઝના પ્રોજેક્ટ કરે છે તો ગ્રાફિક ડિઝાઇનિંગ કરાવવું હોય કે કંપનીઝની વેબસાઇટ ડિઝાઇનિંગ કરાવવું હોય એ બધું એ લોકો એમની પાસેથી કરાવે છે. તો તમે એઝ અ ગ્રાફિક વેબ ડિઝાઇનર તમે તમારી કરિયર બનાવી શકો. પ્લસ આ જ વસ્તુ તમે તમારી રીતે એટલે કોઈની મારે વેબસાઇટ ડિઝાઇનિંગ કરાવવી હોય તો એઝ અ ફ્રીલાન્સર પણ હું એની વેબસાઇટ ડિઝાઇનિંગ કરાવી શકું. તો હવે આપણે વાત કરીએ 2D એનિમેશનની. હવે 2D એનિમેશન એ શું છે? 2D ઇઝ 2 ડાયમેન્શનલ. એટલે આપણે જેવી રીતે કાર્ટૂન્સ જોઈએ છે, છોટા ભીમ તમે જોયું છે, એ શું છે? એ 2D એનિમેશન છે. આપણે શોર્ટ ફિલ્મ્સ 2Dમાં બને છે. પછી અત્યારે લર્નિંગ છે એ બહુ જ ચાલે છે. એટલે સ્કૂલ્સમાં આપણે જોઈએ છોકરાઓ માટે એક તો પહેલાં છોકરાઓ બુક્સથી ભણતા હતા, હવે બુક સાથે એમને CD પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે એમાં સ્ટોરીઝ છે એ આખી તમે એનિમેશનમાં જોઈ શકો. એમના જે રાઇમ્સ છે
એ બધું એનિમેશનમાં આવે છે, તો એ લોકોને એ વિઝ્યુઅલી જ્યારે જોવે તો એમને એ ઇઝી પડે છે ભણવા માટે કે સમજવા માટે. દેટ ઇઝ 2D એનિમેશન. એડ્સ પણ ઘણી 2D एनिमेशन में बने हम आज बात करें 3D एनिमेशन के बारे में, तो 3D एनिमेशन आज के टाइम में इतना ज़्यादा मार्केट में आ चुका है कि आप न्यूज़ चैनल की बात करें, आप टीवी की बात करें, आप एडवर्टीजमेंट की बात करें, हर जगह आज के टाइम में हम 3D देखते हैं. 3D की जो दुनिया है वो बहुत ही बड़ी है और बहुत ही रंगीन है. हम उस पर जब काम करते हैं तो हम एक अलग ही दुनिया में रहते हैं. अब बात करें कि ये कहाँ कहाँ पे यूज़ होता है, कहाँ पे हम क्यों इस पे काम करते हैं या कहाँ पे दिखाया जाता है. ये टीवी में हम आज के टाइम में देखें, न्यूज़ चैनल में हम देखें, टीवी सीरीज़ में देखें, 3D पिक्चरें बहुत आ रही हैं आज के टाइम में. और इससे ज़्यादा हम न्यूज़ चैनल्स में अपने अभी हाल ही में देखा है मोदी के कैंपेन का या सो सॉरी अगर आप याद करें तो उसमें बहुत ज़ोरदार तरीके से उसमें कॉमिक दिखाया है. एक तरीके से उन्होंने पूरा कैंपेन बताया है कि किस तरह से कहाँ पे क्या चल रहा है. और छोटे बच्चे से लेकर के बुजुर्ग तक हर किसी को पता होता था कि दुनिया में भारत में क्या चल रहा है. किसके बदौलत? कार्टून एनिमेशन के बदौलत. क्यों? क्योंकि देख के बहुत मज़ा आता है, एक अलग लगता है, सुंदर लगता है और देखने का मन करता है. तो आज के टाइम में 3D का अगर हम देखें मार्केट बहुत बड़ा हो चुका है. सिर्फ और सिर्फ एक टाइम पहले जब डिज्नी आर नाम से 1 घंटे का शो आता था, पर आज के टाइम में देखें तो कम से कम 10 से 12 कार्टून के सिर्फ चैनल हैं जिनमें सिर्फ और सिर्फ कार्टून एनिमेशन आती है. तो अब इससे ज़्यादा मार्केट कम नहीं होगी, बढ़ेगी. VFX की अगर हम बात करें, आज के टाइम में हम बहुत सी पिक्चरों में, हम टीवी सीरीज में भी आज के टाइम में देखते हैं नकली बारिश हो रही है, एक्टर कूद रहा है, इतने लंबे लंबे जंप्स कर रहा है, पर क्या वो कोई भी कर सकता है? नहीं. उसमें हम एक्टर को एक तार से बांधते हैं और वो तार के थ्रू, तार एक क्रेन से बंधी होती है, वो क्रेन उस एक्टर को मदद करता है इतने लंबे लंबे जंप्स करने में. तो ये सब चीज़ें आप सीखते हैं VFX में. स्पेशल इफ़ेक्ट्स, कुछ भी, धुआं, नकली बारिश, नकली बॉम्ब ब्लास्ट, नकली गाड़ी का ब्लास्ट होना, खून, मर्डर, कुछ भी, ये नकली जितने भी इफ़ेक्ट्स हैं वो सब हम VFX में करते हैं. અરીના એનિમેશન CG રોડ મણિનગર સેન્ટરમાં લેટેસ્ટ ટેકનોલોજી શીખવામાં આવે છે, જે છે પ્રોજેક્શન મેપિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી અને ક્રાઉડ સિમ્યુલેશન. સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રોજેક્શન મેપિંગની. પ્રોજેક્શન મેપિંગમાં પ્રોજેક્ટર્સ દ્વારા, સાઉન્ડ ઇફેક્ટ દ્વારા અને લાઇટ ઇફેક્ટ દ્વારા ઇફેક્ટ આપવામાં આવે છે. આપણે સ્ટાર એવોર્ડ જોઈતા હોઈશું, એમાં જે ઇફેક્ટ્સ આપવામાં આવે છે પ્રોજેક્શન મેપિંગ દ્વારા આપી શકીએ છીએ. આપણે બીજી વાત કરીએ ઓગમેન્ટેડ રિયાલિટીની. ઓગમેન્ટેડ રિયાલિટીમાં શું હોય છે, આપણે ખાલી જે વસ્તુ ખાલી ફીલ કરી શકીએ છીએ, સાચુંમાં હોતું નથી. ઓગમેન્ટેડ રિયાલિટી છે. આપણે નેશનલ જ્યોગ્રાફિક ચેનલ જોઈતા હોઈશું, એમાં ઓગમેન્ટેડ રિયાલિટીનો યુઝ થાય છે. હવે આપણે વાત કરીએ ક્રાઉડ સિમ્યુલેશનની. ક્રાઉડ સિમ્યુલેશનમાં તમે મૂવીઝમાં કે સિરિયલ્સમાં જોઈતા હશો, બહુ જ બધું ક્રાઉડ બતાવે છે, પણ પ્રેક્ટિકલી એટલું બધું ક્રાઉડ લાવવું પોસિબલ નથી. એ ક્રાઉડ સિમ્યુલેશનના ટેકનોલોજી દ્વારા ક્રાઉડ ક્રિએટ કરી શકો છો તમે. સો ફ્રેન્ડ્સ, હવે સમય થયો છે એક બ્રેક લેવાનો, અને બ્રેક પછી પણ આપણે લેવાની છે ઘણી બધી માહિતી. ગુજરાતના અગ્રણી અમદાવાદના અરીના એનિમેશન CG રોડ તથા મણિનગર પાસેથી આજે જ શીખો ગ્રાફિક ડિઝાઇનિંગ, વેબ ડિઝાઇનિંગ, એનિમેશન તથા VFX. કોલ 9824033133. હે ફ્રેન્ડ્સ, યુ આર અગેન વેલકમ આફ્ટર ધી બ્રેક. હવે આપણે છીએ મણિનગર અરીનાના સેન્ટર પર.
સ્ટ્રેટેજી છે અહીં, કેવી રીતે પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરો છો? કેમ કે બીજા જ ઇન્સ્ટિટ્યૂટ હોય છે એ લોકો પ્લેસમેન્ટનું કહે છે પણ પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરતા નથી, ઓર એલ્સ પ્લેસમેન્ટની કોઈ સ્ટ્રેટેજી નથી હોતી એ લોકોની. તો તમારી જે સ્ટ્રેટેજી છે પ્લેસમેન્ટની એ કેવી છે અને કેટલી સક્સેસફુલ છે? પ્લેસમેન્ટ માટે અમે સ્ટુડન્ટને ટેકનિકલી ગાઈડ કરવાની સાથે સાથે ઘણા બધા બીજા એરિયામાં અમે એમને તૈયાર કરીએ છીએ. કમ્યુનિકેશન સ્કિલ્સ, હાઉ ટુ ફેસ ઇન્ટરવ્યૂઝ, કેમ્પસ કંપનીઝને અમે અહીંયા આગળ બોલાવીએ છીએ જેમને રિક્વાયરમેન્ટ છે અમારા સ્ટુડન્ટને બધી રીતે પ્રિપેર કરી અને પછી અમે ઇન્ટરવ્યૂ માટે મોકલીએ છીએ, જેથી સ્ટુડન્ટ્સ પહેલાં કે બીજા ઇન્ટરવ્યૂમાં જ સિલેક્ટ થઈ જાય છે અને એમને સારી જોબ મળી જાય છે. બીજી વસ્તુ, અમારી ઇન્સ્ટિટ્યૂટનો જ્યાં સુધી સવાલ છે, અમારે ત્યાં હંમેશા કંપનીઝમાંથી રિક્વાયરમેન્ટ પેન્ડિંગ હોય છે અને સ્ટુડન્ટ્સ એટલા રેડી નથી હોતા જોબ કરવા માટે, કારણ કે એ લોકો ફ્રીલાન્સિંગ કરી અને પોતાની કરિયર બનાવી રહ્યા હોય છે, એમાંથી કમાવી રહ્યા હોય છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે લોકો પોતાની ફીસ ભણતા જ પે કરી રહ્યા છે અને કદાચ કોર્સ પૂરો થાય પહેલાં ફીસ કરતાં ઘણા વધારે રૂપિયા કમાઈ લે છે. સો દે આર કેપેબલ ઓફ અર્નિંગ ઓન ધેર ઓન without getting the job also. મેમ, થેન્ક યુ સો મચ ફોર બિંગ વિથ અસ. આટલી બધી માહિતી અમને તમે આપી અરીના એનિમેશન વિશે અને અમારી સાથે જે વાતચીત કરી એના માટે ખૂબ ખૂબ આભાર મેમ તમારો. થેન્ક યુ. મારું નામ ભગવાન સિદ્ધનાણી છે. મારો મોટો સન છે રવિ સિદ્ધનાણી. એને નાનપણથી જ પેઇન્ટિંગનું ને આ બધું શોખ છે. પછી મેં એમને જાણવા મળ્યું કે એમને કંઈક પેઇન્ટિંગ કે એનિમેશનનું કરવાનું સૂઝ્યું છે. મેં એમને કીધું કે જાણવા મળ્યું પછી કે સીજી રોડ ઉપર એરેના એનિમેશન કરીને કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે. મેં એમને કીધું ત્યાં તમે જોઈન લગાવી એટલે બેટા ત્યાં તમને કંઈક ઘણું બધું જાણવાનું મળશે. એટલે પછી એમને 1 વર્ષથી એને જોઈન કર્યું છે અને એમને ઘણું બધું શીખવાનું મળ્યું છે ત્યાં. સૌથી મોટી વાત એ છે કે હું કહું તો ત્યાંનું એટલું બધું ધ્યાન રાખતા હોય છે બાળકો માટે કે સ્ટુડન્ટ્સ માટે કે એક વખત કંઈક ઇરેગ્યુલરિટી હશે મારા સનની તો એ મને બોલાવીને કહી દીધું હતું કે આવી રીતે છે. એ મને બહુ જાણીને બહુ खुशी થઈ कि એટલું બધું ધ્યાન રાખતા હોય છે એરેના એનિમેશન वाला. मेरी बेटी नूपुर पाटिल ये 1 साल से यहाँ आती है. वो डिग्री कोर्स कर रही है एनिमेशन में और यहाँ बहुत फैकल्टी बहुत अच्छे हैं, सब बहुत अच्छे पढ़ाते हैं. उनको इंस्टीट्यूशन उनको इंडस्ट्री विजिट के लिए भी ले जाते हैं, स्टूडियो के लिए भी ले जाते हैं और यहाँ बहुत अच्छे पढ़ाते हैं सब कुछ. उन लोग को जॉब के लिए भी अपॉर्चुनिटी आई थी 2 महीना पहले, पर वो बोल रही थी कि मैं 1 जुलाई के बाद ज्वाइन करूँगी. मैं यहाँ पे अरेना में AAIP कोर्स करता हूँ. हमारे यहाँ के फैकल्टी से हर्षद सर जो हमको हेल्प बढ़ाते हैं यहाँ पे. उसके अलावा हमारे कुछ भी क्वेरीज होती है तो उसके अंदर भी वो हमको हेल्प करते हैं. उसके अलावा यहाँ पे लैब असिस्टेंट्स भी होते हैं, वो भी हमको पढ़ाई के अंदर कुछ भी दिक्कत होती है तो वो भी हमको इसके अंदर भी हेल्प करते हैं. उसके अलावा अरेना के अंदर हमारे पढ़ने के साथ साथ हमारे के लिए जो एक्टिविटीज़ होती है कि जैसे कि हमारे लिए क्रिएटिव हंट होता है. मैं पहले पेंटिंग करती थी और पेंटिंग के बाद मैंने कुछ करियर चेंजेस के लिए अरीना एनिमेशन ज्वाइन करा. मैं अभी AAIP कोर्स कर रही हूँ, अरीना एनिमेशन इंटरनेशनल प्रोग्रामिंग. मुझे यहाँ पे ज्वाइन हुए 1 साल हो गया है. 1 साल के अंदर ही मुझे प्लेसमेंट मिली है. मैं बहुत खुश हूँ कि मुझे जो काम सीखा है मैंने यहाँ पे वो चीज़ मैं इंडस्ट्रीज़ में अप्लाई कर रही हूँ एंड मुझे बहुत अच्छा फीडबैक मिलता है मेरे जॉब से एंड मेरे कलीग्स से भी काफ़ी अच्छा अचीवमेंट भी मिला है मुझे काफ़ी. एंड सबसे अच्छी चीज़ है कि अरीना जो सीजी रोड है वो 2nd नंबर गुजरात में एनिमेशन इंस्टीट्यूट है. Hello friends, my name is Maria and I'm doing AAIP course in Arena Animation CG Road. Before joining Arena, didn't have any idea about animation. I only just heard about graphics and animation is a booming industry. So hereby I decided to join Arena Animation CG Road because it is one of the very well-known institutes and it's expertise in 17 years in this field. For me, Arena is a exploring platform in the world of 3D. Arena doesn't provide our software skills but also provides the creative skills which helps us enhancing our knowledge, creativity and many more. Arena also offers us the great platforms like Creative Hunts, Creative Minds, etc. wherein we can show our work and wherein we can show our talent and put up into our original platform wherein we get the actual result of it. यहाँ पे बहुत सारे फंक्शंस भी होते हैं लाइक क्रिएटिव हंट. उसमें सबको कंपलसरी पार्टिसिपेट करना होता है. अपनी जो भी एबिलिटीज़ हैं सबको शेयर करो
और अपना स्कोप सब कुछ बढ़ता है इससे। और एरिना इज़ वन ऑफ द बेस्ट इंस्टीट्यूट और प्लेसमेंट गारंटी देती है। एरिना में AAIP करियर कोर्स कर रही हूँ और अभी मैं अपनी करंट सेम में हूँ ग्राफिक्स में, और फेबुलस पार्ट इज़ दैट कि मुझे अपने करंट सेम में ही जॉब मिल गई इन ग्राफिक्स एंड माय स्टार्टिंग सैलरी इज़ ऑल्सो गुड। અહીંયા ગ્રાફિક્સ અને વેબ ડિઝાઇનિંગમાં અત્યારે બહુ જ સારી ફિલ્ડ છે, બહુ જ સારું કરિયર છે, તો હું પણ મારા મિત્રોને અને મારા ફ્રેન્ડ્સ અને મારા ભાઈઓને સજેશન્સ આપીશ કે અરેનામાં જોઈન થાય અને એમનું પણ કરિયર સારું બનાવે। આજે ગ્રાફિક ડિઝાઇનિંગ, વેબ ડિઝાઇનિંગ, એનિમેશન, VFX આ બધા કોર્સીસ શીખવાડવાની ઇન્સ્ટિટ્યૂટ તો ઘણી બધી હોય છે, પણ આજે અરીના એનિમેશન CG રોડ તથા મણિનગર દ્વારા સ્ટુડન્ટને આ દરેક સબ્જેક્ટ ઉપર સારા ફેકલ્ટીઝ દ્વારા, ખૂબ જ અનુભવી ફેકલ્ટીઝ દ્વારા આ વિષયો પર પૂરતું જ્ઞાન આપવામાં આવે છે। પણ આજે અલગથી આ સબ્જેક્ટ ભણાવ્યા ઉપરાંત વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીની ઓળખ કરાવવા તેમજ તેમનો 360 ડિગ્રીએ વિકાસ કરવા અમે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ દ્વારા લેક્ચર, વર્કશોપ, જોબ ફેર, સેમિનાર્સ તેમજ એમના સબ્જેક્ટને, વિષયોને લાગતા ઇન્ડસ્ટ્રીની વિઝિટ આવી અનેક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે। તેમજ એન્ટરટેનમેન્ટ પણ એટલું જ જરૂરી છે, તેનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે। તે ઉપરાંત આજે બહારગામથી આવતા સ્ટુડન્ટો માટે તેમને અનુકૂળ ભાષામાં તેમને લેક્ચર પ્રોવાઈડ કરવાની પણ અમે અલગથી સુવિધા આપીએ છીએ। હાય, મારું નામ શૈલેષ વોરા છે। હું અરીના એનિમેશન ગુજરાતનો એરિયા સેલ્સ હેડ છું। અરીના એનિમેશન એટલે એપટેક લિમિટેડ, જે 25 વર્ષની કાર્યરત એક પબ્લિક લિમિટેડ કંપની છે, જે આ એજ્યુકેશન બિઝનેસની અંદરમાં સંકળાયેલી છે। અને અરીના એનિમેશનમાં આપણે અરીના એનિમેશન, વેબ ડિઝાઇનિંગ, ગ્રાફિક્સ, VFXના કોર્સીસ કરાવીએ છીએ, જેની વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડાઈ શકે છે। 10મા 12મા યા ગ્રેજ્યુએટ યા પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરાઓ પણ જે પોતાની કારકિર્દી એનિમેશન, VFX અને મલ્ટીમીડિયામાં બનાવવા ચાહતા હોય છે, એની માટેનું અરીના એનિમેશન બેસ્ટ ડેસ્ટિનેશન છે। ગુજરાતના અગ્રણી અમદાવાદના અરીના એનિમેશન CG રોડ તથા મણિનગર પાસેથી આજે જ શીખો ગ્રાફિક ડિઝાઇનિંગ, વેબ ડિઝાઇનિંગ, એનિમેશન તથા VFX. કોલ 9824033133। સો ફ્રેન્ડ્સ, આજે આપણે મુલાકાત લીધી અરીના એનિમેશનની। જી હા, આ કોર્सेस બહુ જ ઉપયોગી નીવડશે તમને તમારી ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે। અરીના એનિમેશન